દમણની બોર્ડર પર પોલીસ કામગીરીથી સાંસદ રોષે ભરાયા છે। દમણના સાંસદ ઉમેશ પટેલે પોલીસ પર રોષ ઠાલવ્યો। પોલીસ પર પર્યટકોને હેરાન કરવાનો સાંસદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પર્યટકો 31ની ઉજવણી માટે દમણ આવે છે। ગુજરાત મહારાષ્ટ્રથી પર્યટકો દમણ આવતા હોય છે તેવું સાંસદનું કહેવું છે। તમામ બોર્ડર પર પોલીસ તૈનાત હોય છે। પોલીસ ચેકિંગથી પર્યટકોને હેરાનગતિ થતી હોવાનું સાંસદ દ્વારા કહેવામાં આવ્યું। એક વાતનું ધ્યાન રાખો કે પીધેલી હાલતમાં જીવને જોખમમાં રાખીને દમણથી બહાર જશો નહીં। અને બીજી વાત એ કહેવાની છે કે લાસ્ટ 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે। તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। હવે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો। સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો।